ફ્રેન્ડ્સ, અળવીના પાન જેને આપણે પાત્રા કહીએ છીએ, તો એ પાત્રાનો નાસ્તો તો આપણે હંમેશા ખાતા હોઈએ છીએ, પણ આજે આપણે એ જ પાત્રાનું શાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે આ શાક. એમાં પાત્રા વીંટવાની કે બાફવાની કોઈ ઝંઝટ નથી, જેથી આ શાક ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, સૌને વિનંતી છે કે મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો શાક બનાવતા પહેલાં આપણે મૂઠિયા બનાવવા પડશે, જેના માટે અહીં મેં માત્ર 5 નંગ અળવીના પાન લીધા છે. ધોઈ, લૂછી અને કોરા કરી લીધા છે. તો સૌથી પહેલાં પાનની પાછળ જે મોટી નસ હોય છે એને આપણે કાપી નાખીશું. પાનના 2 ભાગ થઈ જાય તો એ વાંધો નથી, કારણ કે આપણે પાત્રાને વીંટવાના નથી. આ રીતે જે સૌથી જાડો ભાગ હોય છે એને કાઢી નાખવાનો. એ રીતે બધા પાનને એકની ઉપર એક મૂકી દેવાના. ત્યાર પછી બધા પાનનો એક સાથે રોલ કરી દેવાનો. અને ચપ્પુની મદદથી પાતળી પાતળી સ્ટ્રીપ એની કાપી લેવાની. આ રીતે પાત્રાને વીંટ્યા વગર નાસ્તાના પાત્રા કઈ રીતે બનાવવા એની રેસીપી મેં હમણાં જ અપલોડ કરી છે, તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. બધા પાન કટ થઈ જાય ત્યાર પછી એને વચ્ચેથી પણ આ રીતે થોડા કટ કરી દેવાના, જેથી એના ટુકડા થોડા નાના થઈ જાય. હવે આ બધી સ્ટ્રીપને એક બાઉલમાં લઈ લઈશું અને હવે એમાં ઉમેરીશું ડુંગળી. તો 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ પ્રકારે લાંબી કટ કરીને ઉમેરી છે. તમારે ડુંગળી ન ઉમેરવી હોય તો માત્ર પાનથી પણ આ મૂઠિયા બનાવી શકાય છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. હાફ ટીસ્પૂન હળદર ઉમેરીશું. હાફ ટીસ્પૂન ઉમેરીશું અજમો. અજમાથી સ્વાદ પણ સારો આવે છે અને પચવામાં પણ હળવા રહે છે. સાથે જ 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હાફ ટીસ્પૂન લઈશું આદુ લસણની પેસ્ટ અને હાફ ટીસ્પૂન લઈશું તીખા મરચાંની પેસ્ટ અને 1 મોટી ચમચી ભરીને ગોળ ઉમેરીશું. ટૂંકમાં પાત્રા બનાવતી વખતે આપણે જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ એ બધા મસાલા આપણે આમાં કરીશું. હવે 3 ટેબલસ્પૂન એટલે કે 3 મોટી ચમચી ભરીને ઉમેરીશું આમલીનો પલ્પ. આમલીના બદલે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો, પણ પાત્રા છે એટલે એમાં કોઈ પણ પ્રકારની ખટાશ તો ઉમેરવી જ પડશે. હવે બધું મસળીને બરાબર મિક્સ કરી લઈશું, જેથી મસાલા પણ સરસ રીતે ભળી જાય તથા પાત્રા અને ડુંગળીમાંથી પાણી પણ જે રિલીઝ થવાનું હોય એ થઈ જાય. હવે 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું. ચપટી ઉમેરીશું ખાવાના સોડા. ખાવાનો સોડા આના કરતાં વધારે નહીં ઉમેરવાનો, માત્ર ચપટી જેટલો જ ઉમેરવાનો. અને હવે જરૂરિયાત પ્રમાણે ઉમેરીશું ચણાનો ઝીણો લોટ. મેં અહીં અત્યારે અડધો કપ લોટ ઉમેર્યો છે. જરૂર લાગે તો બીજો લોટ ઉમેરીશું. બેટરમાં મોઇશ્ચર થોડું વધારે છે, તો 2 ચમચી જેટલો લોટ હું ફરીથી ઉમેરી રહી છું અને ફરી પાછું બધું મિક્સ કરીશું. હવે મિક્સ થયા પછી આ પ્રકારનો લોટ તૈયાર થશે. હવે હાથમાં થોડું તેલ લગાવી મીડિયમ સાઇઝના એના બોલ વાળીશું. તમે ઈચ્છો તો એની ચપટી ટિક્કી પણ વાળી શકો. તો આ પ્રકારે બધા બોલ વાળીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે જે કઢાઈમાં આપણે શાક બનાવવાના છીએ એ જ કઢાઈમાં મેં તેલ લઈ લીધું છે. તેલ વધારે પડતું પણ નથી લીધું, કારણ કે આપણે એને શેલો ફ્રાય કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં સમાય એટલા બોલ અંદર મૂકી દેવાના અને એક તરફ 2 થી 3 મિનિટ સુધી ફ્રાય થવા દઈશું. ત્યાર પછી એને સાચવીને ટર્ન કરી દઈશું અને બધી બાજુથી એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની. તમે જોઈ શકો છો બોલ્સ હવે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજા બોલ પણ ફ્રાય કરી લેવાના. આ બોલ્સ કહો કે મૂઠિયા કહો, એને એમનેમ ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. પણ તમારે જો એને નાસ્તામાં ખાવા હોય ને તો ચણાના લોટની સાથે થોડો ચોખાનો લોટ પણ ઉમેરી દેવાનો, જેથી એ વધારે ક્રિસ્પી બને. ચાલો તો હવે શાક બનાવવાની તૈયારી કરીએ. આ જ કઢાઈમાં આપણે શાક પણ બનાવીશું. તો જે વધારાનું તેલ છે એને બહાર લઈ લઈશું અને શાક પૂરતું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ કઢાઈમાં રહેવા દઈશું. હવે વઘારમાં થોડા તેજાના ઉમેરીશું, જેમાં મેં ઉમેર્યા છે તજ, લવિંગ અને તમાલપત્ર. સાથે જ હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું.
જીરું સરસ તતડી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે 2 ડુંગળીને મેં ઝીણી સુધારી લીધી છે અને એ ઉમેરીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ તરફ કરી દેવાની, જેથી ડુંગળી જલ્દી સંતળાઈ જાય. થોડી જ વારમાં લગભગ 2 થી 3 મિનિટમાં ડુંગળી હલકો રંગ પકડે એટલે એમાં ટામેટાનો પલ્પ ઉમેરીશું. 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. એ ઉમેર્યા પછી ગ્રેવી પૂરતું મીઠું ઉમેરીશું. તો મેં અહીં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે ફરી પાછું ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને ચલાવીશું. 2 મિનિટ થાય અને ટામેટાનું પાણી ઉડવા માંડે એટલે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી છે. હવે એની પણ કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને ચલાવીશું. ટામેટાનું બધું પાણી ઉડી જાય અને એમાંથી તેલ સેપરેટ થવા માંડે એટલે સમજવાનું કે ટામેટું પણ હવે તૈયાર થઈ ગયું છે. હવે સૂકા મસાલામાં 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો અને આ સૂકા મસાલાને પણ સરસ રીતે સાંતળી લઈશું, જેથી સૂકા મસાલાની પણ કચાશ દૂર થાય. ઘણા આ ગ્રેવીમાં દહીં પણ ઉમેરતા હોય છે, તો ટામેટાના બદલે તમે દહીં પણ ઉમેરી શકો. હવે ગ્રેવીમાં 1 કપ ભરીને પાણી ઉમેરી દેવાનું અને ગ્રેવીને સરસ ઉકળવા દેવાની. ગ્રેવી ઉકળવા માંડે એટલે એને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીશું એટલે તમને ખ્યાલ આવશે કે ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે, એમાંનું તેલ પણ સેપરેટ થઈ ગયું છે. તો ઉકળતી ગ્રેવીમાં જ મૂઠિયા ઉમેરી દઈશું. 3-4 મૂઠિયા ખાવા માટે રહેવા દઈ બાકીના મેં અંદર ઉમેરી દીધા. વળી એક ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની કે જ્યારે તમે જમવાના હો એના 10 મિનિટ પહેલાં જ અંદર મૂઠિયા ઉમેરવાના. આગળથી મૂઠિયા ઉમેરી દઈશું તો મૂઠિયા બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે અને નરમ થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ઢાંકણ ઢાંકી એને ફરી 5 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ પછી મેં ગેસ બંધ કરી દીધો છે અને સરસ મજાનું ગ્રેવીવાળું પાતરાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડી કોથમીર છાંટી દઈશું એટલે હવે આ ગરમા ગરમ શાક ખાવા માટે તૈયાર છે, જેને તમે રોટલી, રોટલા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.